રાજકોટ જિલ્લાના ધોરાજીના ઝાંઝમેર અને સનાળા ગામની નદીમાં પ્રદૂષિત પાણી જેતપુર ડેમ દ્વારા પાણી ઠલવાતું હોય તેવો ગ્રામજનો દ્વારા આક્ષેપ સાથે પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ઝાંઝમેર ગામ અને સનાળા ગામની ખેતીલાયક જમીનમાં ડેમનું પ્રદૂષિત પાણી ઠલવાતું હોય તેને લઈને ઝાંઝમેર ગામ અને સનાળા ગામના ખેડૂતોમાં રોષ વ્યક્ત કરેલ હોય ત્યારે આ ડેમનું પ્રદૂષિત પાણીને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે અને આ પ્રદૂષિત પાણીને લઈને ખેડૂતોને મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવેલ છે। ત્યારે ઝાંઝમેર ગામ અને સનાળા ગામના આગેવાનોને ખેડૂતોને ખેતરમાં પ્રદૂષિત પાણી ઠલવાતા માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેને લઈને આજરોજ ઝાંઝમેર ગામ અને સનાળા ગામના ખેડૂતોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવેલું હતું। રિપોર્ટર નયનભાઈ રાવરાણી 24 દેવદાનભાઈ મુચડિયા સામાજિક અગ્રણી। આજે અમે ઝાંઝમેર અને સનાળા ગામના લોકો પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે સનાળા અને ઝાંઝમેરની વચ્ચે જે અનુરાગ પ્રોસેસિંગ નામનું કારખાનું છે એના દ્વારા ગંદુ પાણી સિલિકોટ વાળું અને કેમિકલ વાળું ગંદુ પાણી ડેમમાં અને નદીમાં છોડાઈ રહ્યું છે। સાથે સાથે જમીનની અંદર બોર કરી અને બોરની અંદર આ ગંદુ કેમિકલ વાળું પાણી જઈ રહ્યું છે, જેને કારણે જમીનના તળ બગડી રહ્યા છે। ખેડૂતોને બે વખત વાવણી કરવી પડે છે ત્યારે પાક ઉગે છે। પાકનો જે ઉતારો હતો આજથી 15-20 વર્ષ પહેલા એ ઘટી ગયો છે। આવી હાલત છે અને સાથે સાથે લોકોને અત્યારે આ પાણીનો ઉપયોગ કરવાથી લોકોને પણ ચામડીના અને એવા રોગો થઈ રહ્યા છે। એની રજૂઆત લઈને આજે આવ્યા છીએ પ્રાંત અધિકારી સાહેબની। અમારી માગણી એ છે કે આવા યુનિટો બંધ થવા જોઈએ અને આવા યુનિટોને મંજૂરી આપી છે એ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓએ આપી છે અને એ લોકો જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે 5-15 દિવસ કારખાનું બંધ કરી અને મહિના દિવસ કોઈ પાછું ચાલુ કરાવી દે છે અને પોતે હપ્તા લે છે। આ પ્રથા બંધ થવી જોઈએ અને ખરેખર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ।